સેંકડો શ્રદ્ધાળુઓ જેની રાહ જોઈ રહ્યા હતા તે ઉત્તરાખંડના કેદારનાથ ધામના કપાટ ખુલ્યા છે। આ દરમિયાન સેંકડો શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા અને જય કેદારનાથના નાદથી સમગ્ર કેદારનાથ ધામ ગુંજી ઉઠ્યું। વહેલી સવારે 6 કલાક ને 20 મિનિટે મંત્રોચ્ચાર અને આર્મી બેન્ડ સાથે ભગવાન કેદારનાથના કપાટ ખુલ્યા। કેદારનાથ મંદિરના મુખ્ય પૂજારી જગતગુરુ રાવલ ભીમશંકર શિવાચાર્યએ મંદિરના કપાટ ખોલ્યા હતા। આ દરમિયાન મંદિરને 20 ક્વિન્ટલ ફૂલોથી સજાવવામાં આવ્યું। લાખો શ્રદ્ધાળુઓની આસ્થાના કેન્દ્ર ગંગોત્રી યમનોત્રીના કપાટ ખુલતા જ ઉત્તરાખંડના ચારધામની યાત્રા શરૂ થઈ ગઈ અને હવે કેદારનાથ ધામના પણ કપાટ ખુલ્યા છે। बस के 20 मिनट में भगवान श्री केदारनाथ जी के कपाट 6 महीने के लिए खोल दिए गए हैं, जिसमें हमारे मंदिर समिति के रावल 1008 भीमाशंकर लिंग जी की उपस्थिति और तमाम तीर्थ पुरोहितों की उपस्थिति और हजारों की संख्या में जो भक्तगण इस बर्फ में भी जो है यहाँ पर प्रतीक्षा में थे कि भगवान के दर्शन खुले और उन्होंने हर हर महादेव के नारे के साथ जो यहाँ पर भगवान शंकर को प्रणाम किया। वडाप्रधान नरेंद्र मोदी आज सिलवासમાં नमो मेडिकल एज्युकेशन एंड रिसर्च इंस्टीट्यूटનું લોકાર્પણ કરશે। સાથે જ દેવકામાં સી ફ્રન્ટના લોકાર્પણ સહિત અંદાજે 4850 કરોડથી વધુની યોજનાઓનો શિલાન્યાસ કરશે। આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ શો પણ આયોજિત કરવામાં આવ્યો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષા માટે પ્રશાસને વિશેષ તૈયારી કરી પાણી, શૌચાલય, દવા સહિતની વ્યવસ્થા ઊભી કરવામાં આવી। पीएम मोदी भारतनी प्रथम वॉटर मेट्रो प्रोजेक्ट ने लीली झंडी बतावशे। वॉटर मेट्रो बाकीनी मेट्रोथी अलग छे कारण के ते पाटा पर नहीं परंतु पाणी पर दौड़शे। आ मेट्रो ट्रेन कोची जेवा दरिया किनारे स्थित शहरों माटे खूब ज उपयोगी साबित थई शके छे। इन्फ्रास्ट्रक्चर सुधारवा अने कनेक्टिविटी पूरी पाडवा माटे मोदी सरकारे विकल्प पर काम कर्युं हतुं। वॉटर मेट्रोनी मुसाफरी पण परंपरागत मेट्रो सिस्टमनी जेम आरामदायक, अनुकूल, सलामत हशे। वॉटर मेट्रो टियर 2 शहरों અને નાના શહેરો માટે ઓછા ખર્ચે મુસાફરીનો વિકલ્પ ઉપલબ્ધ કરાવશે। જમ્મુ, શ્રીનગર અને ગોરખપુર જેવા શહેરોમાં પણ તેનું આયોજન કરવામાં આવી રહ્યું છે। વડાપ્રધાન મોદી 2 દિવસ માટે કેરળના પ્રવાસે છે। કોચીમાં પીએમ મોદીના રોડ શોમાં મોટી સંખ્યામાં ભાજપના નેતા અને કાર્યકર્તા એકત્રિત થયા હતા। पीएम मोदी रोड शो दरमियान केरळना परंपरागत पोशाकमां जोवा मळ्या अने चालता चालता તેમણે લોકોનું અભિવાદન કર્યું। સુરક્ષાના ભાગરૂપે મોટી સંખ્યામાં પોલીસ બળને તૈનાત કરવામાં આવ્યું હતું। વડાપ્રધાન મોદી મધ્યપ્રદેશના રીવામાં રાષ્ટ્રીય પંચાયતી રાજ પર આયોજિત પંચાયતી રાજ સંમેલન કાર્યક્રમમાં સંબોધન કર્યું। રીવાના एमएएफ ग्राउंड पर आयोजित कार्यक्रम में वडाप्रधान मोदी कुल 70,000 करोड़ रूपियाना विकासलक्षी अनेक प्रोजेक्टનું खातमुहूर्त અને લોકાર્પણ કર્યું। સંબોધન દરમિયાન તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા। પીએમ મોદીએ કહ્યું કે અગાઉની સરકારોએ ગામમાં નાણાં ખર્ચ કરવાથી બચતી હતી કારણ કે ગામમાં પોતાની કોઈ વોટ બેંક તો હતી જ નહીં, તેથી ગામડાઓની અવગણના કરવામાં આવતી હતી। રાજકીય દળો ગામના લોકો વચ્ચે ભાગલા પાડી પોતાની દુકાન ચલાવી રહ્યા હતા। ગામડાઓ સાથે થઈ રહેલા अन्यायने भाजपे समाप्त कर दीधो। अमारी सरकारे गामोना विकास माटे तिजोरी खोली दीधी। देशना विकास माटे देशनी तमाम पंचायत संस्थाओं, प्रतिनिधिओ, नागरिकोए जोड़ाववुं पड़शे। आ त्यारे संभव छे ज्यारे मूळ सुविधा लाभार्थीओ सुधी 100% झड़पथी पहोंचे, भेदभाव वगर पहोंचे। के दौरान सबको सरकारी प्राथमिकताओं में सबसे निचले पायदान पर रखा गया। भाइयों और बहनों, देश की आधी से ज्यादा आबादी जिन गांवों में रहती है उन गांवों के साथ इस तरह सौतेला व्यवहार करके देश आगे नहीं बढ़ सकता। कर्नाटक विधानसभाની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રાજકીય પક્ષો પણ એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે હસનમાં રોડ શો કર્યો। તેઓ ચારણનગર જિલ્લાના ગુંડુલપેટ પહોંચ્યા જ્યાં તેમણે રોડ શો કર્યો। અમિત શાહે કહ્યું કે વિકાસ અને તૃષ્ટિકરણની રાજનીતિ વચ્ચે મુકાબલો છે। તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે કર્ણાટકમાં પૂર્ણ બહુમતી સાથે ભાજપની સરકાર બનશે। અમિત શાહે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસે આપેલા 4% મુસ્લિમ આરક્ષણ ભાજપે ખતમ કરી દીધો છે અને લિંગાયત, वोकालिंगा, अनुसूचित जाति और अनुसूचित जनजाति माटे आरक्षण वधारी दीधुं छे। हासन में इस बार परिवर्तन होने जा रहा है। अब तक हासन में अकेले प्रताप गौड़ा हमारे विधायक थे,
इस बार हम 4 सीट जीतकर हासन के अंदर बहुत आगे जा रहे हैं। कांग्रेस का जातिवादी चरित्र है। भारतीय जनता पार्टी लिंगायत वोकगिला एससी एसटी वोकलिगा एससी एसटी सबको साथ में रखकर आगे बढ़ रही है। ओबीसी समाज को भी साथ में रखकर आगे बढ़ रही है। કર્ણાટકના બેલાગાવીમાં જાહેર સભાને સંબોધન દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે સરકાર આજકાલ 2-3 અરબપતિ પર ખાસ ધ્યાન આપી રહી છે, પરંતુ તેની જગ્યાએ ખેડૂતો મજૂરોને નાના વેપારીઓ પર ધ્યાન આપવાની જરૂર છે. રાહુલ ગાંધીએ આક્ષેપ કર્યો કે અરબપતિઓને બેંકમાંથી સરળતાથી લોન મળી જાય છે અને કંઈક થાય છે તો તેમની લોન માફ થઈ જાય છે, પરંતુ ખેડૂતની લોન માફ કરવામાં નથી આવતી. રાહુલ ગાંધીએ કહ્યું કે મને લાગે છે કે ન્યાય થવો જોઈએ. તેમણે કહ્યું કે કોંગ્રેસ સરકારે ખેડૂતોનું 72,000 કરોડ રૂપિયાનું દેવું માફ કર્યું. 23મી એપ્રિલે કર્ણાટકના વિજયાપુરમાં રાહુલ ગાંધી રોડ શો કર્યો હતો અને ત્યાં મોટી સંખ્યામાં કોંગ્રેસી નેતા અને કાર્યકર્તા હાજર રહ્યા હતા. और जो फोकस आजकल 2-3 बड़े अरबपतियों पे है, उसको वहां से उतारकर किसानों, मजदूरों और छोटे व्यापारियों की ओर डालना पड़ेगा. ಇವಾಗ ಫೋಕಸ್ ಆಗ್ತಾ ಇರೋದು ಅಂತಂದ್ರೆ ದೊಡ್ಡ ದೊಡ್ಡ ಏನು ಉದ್ಯಮಿಗಳಿದ್ದಾರೆ 2-3-4 ಜನ ಅವರುಗಳನ್ನ ಬಿಟ್ಟು ಸಣ್ಣ ಸಣ್ಣ ಉದ್ಯಮದಾರರ ಪರವಾಗಿನೂ ವಿಚಾರ ಮಾಡುವಂತ ಸಂದರ್ಭ ಇದೆ. आज अरबपति बैंक से कितना भी लोन लेना चाहते हैं ले सकते हैं. ಇವತ್ತು ಕೋಟ್ಯಾಧೀಶ್ವರರು ಬ್ಯಾಂಕ್ ನಲ್ಲಿ ಎಷ್ಟು ಬೇಕೋ ಅಷ್ಟು ಸಾಲ ತಗೋಬಹುದು ಅನ್ನುವಂತ ಪರಿಸ್ಥಿತಿ ಇದೆ. अदानी जी के, अंबानी जी के लाखों करोड़ रुपए बैंक लोन. વર્ષ 2019માં કર્ણાટકના કોલારમાં મોદી અટક મુદ્દે કરેલા નિવેદન પર ભાજપના નેતા સુશીલ મોદી દ્વારા બિહારની કોર્ટમાં દાખલ કરવામાં આવેલા બદનક્ષીના કેસમાં પટના હાઈકોર્ટે રાહુલ ગાંધીને રાહત આપી. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધીને 12મી મેના રોજ હાજર થવાના બિહારના નીચલી કોર્ટના આદેશ પર સ્ટે આપ્યો. પટના હાઈકોર્ટે નીચલી કોર્ટના આદેશ પર 15મી મે સુધી સ્ટે આપ્યો છે. બિહારની કોર્ટ દ્વારા જારી કરવામાં આવેલા આદેશને રદ કરવા માટે રાહુલ ગાંધીએ પટના હાઈકોર્ટમાં અરજી કરી હતી. આ મુદ્દે વાતચીત કરતા રાહુલ ગાંધીના વકીલ વિરેન્દ્ર રાઠોડે જણાવ્યું કે આ કેસમાં સુરતની કોર્ટે ચુકાદો આપ્યો ત્યારે એક જ કેસની અન્ય કોર્ટમાં ટ્રાયલ ચાલી શકે નહીં. એનસીપીના સુપ્રીમો શરદ પવારે મોટું નિવેદન આપ્યું. શરદ પવારે કહ્યું કે મહાવિકાસ આઘાડી આજે છે કાલે રહેશે તે ખબર નથી. શરદ પવારના નિવેદન બાદ મહાવિકાસ આઘાડી એક સાથે ચૂંટણી લડશે કે નહીં તેના પર અસમંજસની સ્થિતિ ઊભી થઈ છે. મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડીના ભવિષ્યને લઈને સંકટના વાદળો ઘેરાયા છે. એનસીપીના ચીફ શરદ પવારે જણાવ્યું કે આગામી ચૂંટણી એક સાથે ભેગા મળીને લડીશું કે નહીં તેના પર હજુ સુધી કોઈ નિર્ણય નથી લીધો. આપને જણાવી દઈએ કે મહાવિકાસ આઘાડી એનસીપી, કોંગ્રેસ અને ઉદ્ધવ જૂથવાળી શિવસેનામાં સામેલ છે. મહાવિકાસ આઘાડીના ભવિષ્ય અંગે શરદ પવારનું આ નિવેદન મોટું કહી શકાય. હવે શરદ પવારનું આ નિવેદન કોંગ્રેસ માટે મુશ્કેલી વધારશે તેવું લાગી રહ્યું છે. ઉદ્ધવ ઠાકરે છેલ્લા ઘણા દિવસોથી મહાવિકાસ આઘાડી એક સાથે ચૂંટણી લડશે તેવી વાતો કરે છે, જ્યારે બીજી તરફ શરદ પવારના નિવેદનને ઉદ્ધવની પણ મુશ્કેલી વધારી દીધી છે. એનસીપીના અધ્યક્ષ શરદ પવારે પાર્ટીમાં ભંગાણની અટકળો વિશે આપેલા નિવેદન પર ઉદ્ધવ ઠાકરે સુનાવણી સમૂહવાળી શિવસેના નેતા સંજય રાઉતે કહ્યું કે મહાવિકાસ આઘાડી રહેશે. ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર મહાવિકાસ આઘાડીના મુખ્ય નેતાઓ છે. રાઉતે કહ્યું કે વર્ષ 2024માં મહાવિકાસ આઘાડી સાથે મળીને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી લડશે. આ પહેલા રવિવારે શરદ પવારે અજીત પવારના ભાજપમાં સામેલ થવાની અટકળ પર નિવેદન આપ્યું હતું કે પાર્ટીમાં આ મુદ્દે કોઈ ચર્ચા થઈ નથી. પવારે કહ્યું કે જો કોઈ પાર્ટીમાંથી અલગ થવાનો પ્રયાસ કરી રહ્યું છે તો આ તેમની રણનીતિ હોઈ શકે છે. पवार साहब ने जो कहा है उसका विपर्यास किया जा रहा है. इस महाविकास आघाड़ी के कर्ता धर्ता जो है प्रमुख नेता, उसमें उद्धव ठाकरे जी है, राहुल गांधी जी थे उस वक्त, और माननीय पवार साहब थे, आज भी है और रहेंगे. 2024 में हम एक साथ चुनाव लड़ेंगे. ये पवार साहब की भूमिका कल थी, आज भी है और आगे भी रहेंगे. लेकिन इस तरह के શરદ પવારના નિવેદન પર કોંગ્રેસના નેતા પ્રમોદ તિવારીએ કહ્યું કે તેમણે સાચું કહ્યું છે. અમે પૂરા વિશ્વાસ સાથે કહી રહ્યા છીએ કે માત્ર મહાવિકાસ આઘાડી જ નહીં પણ તમામ વિપક્ષી દળ જે ભાજપની વિરુદ્ધ છે તે એક સાથે છે. ભાજપ આવનારા વર્ષોમાં સત્તામાં નહીં હોય. जो कहा है शरद पवार जी ने वो तो सूत्रधार हैं महाराष्ट्र विकास आघाड़ी के.
जब पिछली बार भाजपा और पवार साहब ने, अजीत पवार जी ने मिलकर शपथ ग्रहण कर ली थी, तो यही शरद पवार जी तो थे जिन्होंने सबको वापस बुलाया और महाराष्ट्र विकास अघाड़ी की सरकार बनाई। तो मैं समझता हूं उन्होंने बहुत स्पष्ट कहा है कि हम सबकी इच्छा है, जहां तक सीटों की बात है तो जब समय आएगा सीटों पे भी तालमेल हो जाएगा। जनसभाने संबोधता સીએમએ કહ્યું કે યુપીમાં દરેક જગ્યાએ વિકાસ થઈ રહ્યો છે, ભેદભાવ વગર કામ થઈ રહ્યું છે। ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સહારનપુરથી નગરપાલિકાની ચૂંટણીના પ્રચારનો પ્રારંભ કર્યો, ત્યારબાદ તેઓ સમારોહમાં પહોંચ્યા હતા। અહીં જાહેર સભાને સંબોધતા તેમણે કહ્યું કે રાજ્યમાં ડબલ એન્જિનની સરકાર સતત વિકાસ કરી રહી છે। રાજ્યમાં 54 લાખ ગરીબ પરિવારોને આવાસ યોજનાનો લાભ મળ્યો છે। યુપીમાં ખેડૂત ખુશ છે। રાજ્યમાં સરકાર કોઈપણ જાતના ભેદભાવ વગર કામ કરી રહી છે। સહારનપુરની સભામાં યોગી આદિત્યનાથે પોતાના આગવા અંદાજમાં વિપક્ષને પણ આડે હાથ લીધી હતી। रंगदारी कोई वसूल नहीं कर सकता व्यापारियों से। आज हम स्वनिधि योजना का लाभ देने का काम कर रहे हैं। आज भाइयों बहनों, शोधों का आतंक नहीं, आज तो स्वनिधि योजना का लाभ हम दे रहे हैं और सेफ सिटी आज प्रदेश के अंदर पहचान बन रही है। और इसीलिए मैं आपसे कहने के लिए आया हूं, नो दंगा नो कर्फ्यू यूपी में, यानी नो कर्फ्यू नो दंगा, यूपी में सब चंगा। લોકસભાની ચૂંટણી પહેલા વિપક્ષોને એકજૂટ કરવા બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે કવાયત તેજ કરી। તેમણે અખિલેશ યાદવ સાથે મુલાકાત કરી। દરમિયાન તેમણે સ્પષ્ટ કહ્યું કે મારે વડાપ્રધાન નથી બનવું, આપણે એકજૂટ થઈને જઈએ ત્યારે નક્કી થશે કે આપણા નેતા કોણ હશે। હું આ રેસમાં નથી, આપણે મળીને કામ કરીશું। આ પહેલા નીતિશ કુમાર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને પણ, મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીને પણ મળી ચૂક્યા છે। દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે પણ મુલાકાત કરી હતી। अधिक से अधिक पार्टियों के साथ बातचीत चल रही है और उसी सिलसिले में आज हम लोग भी बैठ करके बातचीत किए हैं। और जैसा इन्होंने कहा, हम लोगों ने तय किया है कि ज्यादा से ज्यादा पार्टियों को देश में हम लोग एकजुट करें और मिल करके सब लोग काम करेंगे, ताकि यह देश आगे बढ़े, बीजेपी से मुक्ति मिले पूरे देश को। વર્ષ 2024ની લોકસભા ચૂંટણી પહેલા વિપક્ષી દળોને એકજૂટ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવ કોલકાતામાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને મળ્યા હતા। મમતા બેનર્જીએ જણાવ્યું કે જયપ્રકાશ નારાયણના આંદોલનની શરૂઆત બિહારથી થઈ। આથી હું નીતિશ કુમારને વિનંતી કરવા માંગુ છું કે જો બિહારમાં તમામ રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ અને સાંસદ બ્રિજભૂષણસિંહ સામે એફઆઈઆર દાખલ કરવાની માંગ સાથે દિલ્હીમાં કુસ્તીબાજોના ધરણા પ્રદર્શનનો આજે ત્રીજો દિવસ છે। જંતર મંતર મેદાનમાં ધરણા પ્રદર્શન કરનાર કુસ્તીબાજોએ બ્રિજભૂષણસિંહ પર યૌન શોષણના ગંભીર આરોપ લગાવ્યા, પરંતુ હજુ સુધી પોલીસે ફરિયાદ થઈ નથી। પોલીસ દ્વારા ફરિયાદ ન લેવા મુદ્દે પણ કુસ્તીબાજો સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવ્યા છે। કુસ્તીબાજ બજરંગ પુનિયાએ કહ્યું કે અમે કોઈપણ પાર્ટી નહીં પરંતુ દેશ સાથે જોડાયેલા છીએ। આ પહેલા કુસ્તીબાજોએ જંતર મંતર मैदाનમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું। જો કે આ મામલામાં તપાસ કરવામાં આવશે તેવી ખાતરી આપતા તેમણે ધરણા સમાપ્ત કર્યા હતા। की बार सबका वेलकम है, चाहे कोई भी पार्टी, चाहे बीजेपी आए, कांग्रेस आए, आम आदमी पार्टी आए, कोई भी पार्टी आए, सबका वेलकम है। क्योंकि जब हम मेडल जीते तो किसी पार्टी का झंडा नहीं लहराते, हम तिरंगा लहराते हैं। तो कोई भी आए जब मेडल जीते तो सब बधाई देने के लिए आते हैं, ना कि एक पार्टी कोई, और नहीं हम किसी पार्टी से जुड़े हुए हैं। तो हम देश से जुड़े हुए हैं, सभी देशवासियों का वेलकम है, सभी आइए। क्योंकि अगर आज हम अपनी बहन बेटियों के लिए नहीं लड़े तो कभी हम किसी के खिलाफ नहीं। વિનેશ ફોગાટ સાથે 7 અન્ય પહેલવાનોએ ભારતીય કુસ્તી મહાસંઘના અધ્યક્ષ અને ભાજપના સાંસદ બ્રિજભૂષણ શરણસિંહ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવ્યા। પહેલવાનોએ બ્રિજભૂષણ વિરુદ્ધ એફઆઈઆર નોંધવાની માંગ કરી સુપ્રીમ કોર્ટમાં અરજી કરી। રમતગમત મંત્રાલયે 7 મે થનારી ભારતીય કુસ્તી સંઘ ચૂંટણી પર રોક લગાવી દીધી। ડબ્લ્યુએફઆઈના કાર્યકારી સમિતિની ચૂંટણી કરવા માટે એક સમિતિની રચના કરવાનો નિર્ણય લેવાયો, જે 45 દિવસમાં ચૂંટણી સંપન્ન કરાવશે અને ડબ્લ્યુએફઆઈના દિન પ્રતિદિનના મામલાઓનું પ્રબંધન કરશે।
દેશના વિદેશ પ્રધાન એસ જયશંકરે પાડોશી દેશનું નામ લીધા વિના જ આકરા પ્રહાર કર્યા અને કહ્યું કે આપણા માટે સરહદ પરથી આતંકવાદને અંજામ આપનારા પાડોશી સાથે સાંકળવું ખૂબ જ મુશ્કેલ છે. અમે હંમેશા કહ્યું છે કે તેઓએ તેમના શબ્દો પર અડગ રહેવું પડશે કે તેઓ આતંકવાદને પ્રોત્સાહન નહીં આપે. અમે આશા રાખીએ છીએ કે એક દિવસ તે થશે. એસ જયશંકર પનામા સિટીમાં પનામાના વિદેશ પ્રધાન સાથે સંયુક્ત પ્રેસ બ્રીફિંગ કરી રહ્યા હતા. તે સમયે તેમણે પાકિસ્તાનનું નામ લીધા વિના ઘૂસણખોરી અને આતંકવાદનો ઉલ્લેખ કરી આકરા પ્રહાર કર્યા. Really, the bottom line on this issue is that it is for us very difficult to engage with a neighbor who practices cross-border terrorism against us. We have always said that they have to deliver on their commitment not to encourage, sponsor and carry out cross-border terrorism. We continue to hope that one day we would reach that stage. એનઆઈએ જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં હિઝબુલ મુજાહિદ્દીનના પ્રમુખ સૈયદ સલાહુદ્દીનના પુત્ર સૈયદ અહેમદ શકીલની સંપત્તિ ટાંચમાં લીધી. શ્રીનગરમાં મોહલ્લા રામબાગ વિસ્તારમાં મિલકત આવેલી છે. યુએપીએ એક્ટ 1967 હેઠળ સૈયદ અહેમદ શકીલને આતંકી જાહેર કરવામાં આવ્યો હતો. દિલ્હીની સ્પેશિયલ એનઆઈએ કોર્ટના આદેશ બાદ એનઆઈએ યુએપીએ એક્ટ 1967ની પેટા કલમ 33(1) પ્રમાણે મિલકતને ટાંચમાં લીધી. શકીલ અને અન્ય લોકો સામે વર્ષ 2011માં દાખલ કરવામાં આવેલા આતંકી ષડયંત્ર કેસમાં સંપત્તિ ટાંચમાં લેવામાં આવી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના આદેશ બાદ 15 એપ્રિલ 2011ના રોજ એનઆઈએ આ કેસની તપાસ શરૂ કરી હતી. એનઆઈએ જણાવ્યું કે હવાલાના મારફતે પાકિસ્તાનમાંથી પૈસા જમ્મુ કાશ્મીરમાં મોકલવામાં આવતા હતા. આ પૈસાનો ઉપયોગ આતંકી પ્રવૃત્તિઓ માટે કરવામાં આવતો હતો. વર્ષ 2011માં કેસમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. દાણચોરીના કેસમાં દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ટ્રાન્ઝિટ કસ્ટડી ગુજરાત એટીએસને સોંપવાનો આદેશ કર્યો. ગુજરાત એટીએસ બિશ્નોઈ પર હથિયારોની દાણચોરીમાં સંડોવાયેલો હોવાનું અને તેના સંભવિત પાકિસ્તાન કનેક્શન વિશે તપાસ કરવા માંગે છે. આ પહેલા એનઆઈએ પણ લોરેન્સ બિશ્નોઈના સંભવિત પાકિસ્તાન કનેક્શન વિશે તપાસ કરી ચૂકી છે. इसमें आज मेरे क्लाइंट लॉरेंस बिश्नोई को गुजरात की एटीएस पुलिस जो है वो लेने आई थी और वो अहमदाबाद में इसको लेके जा रहे हैं, प्रोडक्शन वारंट लेके आए हैं. ये अगस्त 2022 का केस है, एक एनडीपीएस का केस है जिसके अंदर में उनको सामने से इसको अरेस्ट करना है और एक सामने से इंटरोगेशन उनको करनी है मेरे क्लाइंट लॉरेंस बिश्नोई की. उनका ये कहना है कि जो बॉर्डर स्मगलिंग बॉर्डर्स एरिया है वहां से जो नारकोटिक्स स्मगलिंग होती है उसके अंदर कहीं मेरे क्लाइंट लॉरेंस बिश्नोई का कोई हाथ तो नहीं है. इसके बारे में वो इन्वेस्टिगेशन करना चाहते हैं. तेलंगाना राज्य जाहिर सेवा आयोग पेपर लीक तपास मुद्दे स्पेशल इन्वेस्टिगेशन टीम समक्ष वाईएसआर तेलंगाना पार्टी प्रमुख वाईएस शर्मिला परिपत्र रजू करवा जई रह्या हता त्यारे તેમના ઘરની બહાર હાજર પોલીસે તેમને જતા અટકાવ્યા હતા. વાઈએસ શર્મિલા ઘરની બહાર નીકળતા પોલીસે તેમને અટકાવવાનો પ્રયાસ કર્યો. શર્મિલાએ પોલીસ કર્મચારીઓ સાથે ઉગ્ર બોલાચાલી કરતા મહિલા કોન્સ્ટેબલ તેમને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન વાય શર્મિલાએ કોન્સ્ટેબલ સાથે કથિત રીતે હાથાપાઈ કરી. પોલીસે કોન્સ્ટેબલ શર્મિલાને કારમાં બેસતા અટકાવવા તેમણે ધક્કા મૂકી અને હાથાપાઈ કરી. આ બાદ વાયસ શર્મિલા તેમના ઘરની બહાર આવેલા રોડ પર બેસી ગયા. બાદ પોલીસે શર્મિલાની અટકાયત કરી. તામિલનાડુમાં આવકવેરા વિભાગની ટીમે તવાઈ બોલાવી. તામિલનાડુમાં અનેક સ્થળોએ આઈટી વિભાગની ટીમે દરોડા પાડ્યા. 50થી વધુ સ્થળો પર આવકવેરા વિભાગની ટીમે દરોડા પાડી સર્ચ ઓપરેશન હાથ ધર્યું. ખાનગી કંપની સ્ક્વેર રિયલ્ટર્સને ત્યાં આવકવેરા વિભાગની ટીમ સર્ચ કરી રહી છે. ચેન્નઈ, ત્રિચી સહિત અનેક જગ્યાએ આઈટી વિભાગનું મેગા સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. તો તામિલનાડુના અન્નાનગરમાં જી સ્ક્વેર શેરહોલ્ડર્સ તેમજ ડીએમકેના ધારાસભ્ય એમ.કે. મોહન પુત્ર કાર્તિકના નિવાસસ્થાન પર આઈટી વિભાગની ટીમના દરોડાને લઈને ડીએમકેના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો છે. ન્યાયપાલિકા વિરુદ્ધ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવા બદલ લલિત મોદી સામે શરૂ કરવામાં આવેલી કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની કાર્યવાહીને સુપ્રીમ કોર્ટે બંધ કરી દીધી. આઈપીએલના પૂર્વ કમિશનર લલિત મોદીએ કોર્ટ સમક્ષ બિનશરતી માફી માંગી લેતા સુપ્રીમ કોર્ટે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની કાર્યવાહી બંધ કરી દીધી. સુપ્રીમ કોર્ટની ડિવિઝન બેન્ચે લલિત મોદી તરફ દાખલ કરાયેલા સોગંદનામાની નોંધ લીધી હતી. સર્વોચ્ચ અદાલત સમક્ષ રજૂ કરવામાં આવેલા સોગંદનામામાં લલિત મોદીએ જણાવ્યું કે ભારતીય ન્યાયપાલિકા વિશે ભવિષ્યમાં ક્યારેય પણ આ પ્રકારની પ્રવૃત્તિ નહીં કરે. આ બાદ કોર્ટે લલિત મોદીની માફીનો સ્વીકાર કરતા કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની કાર્યવાહી બંધ કરી હતી.
પૂર્વી લદ્દાખ સરહદ વિવાદ મુદ્દે ભારત અને ચીનના સૈન્ય અધિકારીઓ વચ્ચે 18મા રાઉન્ડની બેઠક યોજાઈ. પૂર્વ લદ્દાખમાં એલએસી સરહદ વિવાદ મુદ્દે ચુશુલ મોલ્દોમાં આ બેઠક યોજાઈ. બેઠકમાં બંને પક્ષ તરફથી પૂર્વી લદ્દાખના ડેમચોક અને ડેમસાંગમાં વિવાદ ઉકેલવા મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. ભારતીય પ્રતિનિધિમંડળે લેફ્ટનન્ટ જનરલ રશીમ બાલીની આગેવાનીમાં બેઠકમાં વાતચીત કરી. 27મી અને 28મી એપ્રિલના રોજ દિલ્હીમાં યોજાનાર શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનની બેઠકમાં હાજરી આપવા ચીનના સંરક્ષણ પ્રધાન લી શાંગપુ ભારત આવશે. એસસીઓ કોન્ક્લેવમાં કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ ચીનના સંરક્ષણ પ્રધાન સાથે દ્વિપક્ષીય બેઠક પણ યોજી શકે છે. આ પહેલા ગયા વર્ષે 20મી ડિસેમ્બરના રોજ ભારત અને ચીનના સૈનિકો વચ્ચે સરહદ વિવાદ મુદ્દે 17મા રાઉન્ડની બેઠક યોજાઈ હતી. હિંસાગ્રસ્ત સુડાનમાં અટવાયેલા ભારતીય નાગરિકોને સલામતી સાથે સ્વદેશ પરત લાવવા માટે ભારત સરકાર દ્વારા ઓપરેશન કાવેરી લોન્ચ કરવામાં આવ્યું છે. વિદેશ મંત્રી જયશંકર અય્યરે જણાવ્યું કે સુડાનમાંથી ભારતીયને સ્વદેશ પરત લાવવા માટે ભારત સરકાર દ્વારા વિમાન અને જહાજ સુડાન મોકલવામાં આવ્યા. જયશંકર અય્યરે ટ્વીટ કરીને જાણકારી આપી કે લગભગ 500 ભારતીય નાગરિકો પોર્ટ સુડાન પર પહોંચી ગયા છે. ભારત સરકારે રવિવારે જણાવ્યું કે સુડાનમાં અટવાયેલા ભારતીયોની મદદ કરવા માટે ભારતીય વાયુસેનાના 2 વિમાનને સાઉદી અરબના જીદાહ શહેર ખાતે મોકલવામાં આવ્યા. સરકારે જણાવ્યું કે તેમની પાસે સુડાનમાં અટવાયેલા 3000 ભારતીય નાગરિકોની માહિતી છે. સુડાનમાં લશ્કરી અને અર્ધલશ્કરી દળ વચ્ચે છેલ્લા 11 દિવસથી ચાલતા સંઘર્ષમાં કુલ 400થી વધુ લોકોના મોત થયા છે. ઉત્તરાખંડના યમનોત્રીમાં ચાલી રહેલા ચારધામ યાત્રા દરમિયાન હાર્ટ એટેકના કારણે 2 લોકોના મોત થયા. અધિકારીઓ આ અંગે જાણકારી આપી છે. ચારધામ યાત્રા પર આવતા તીર્થયાત્રીઓ ઉત્તરાખંડ સરકાર દ્વારા જાહેર કરાયેલી એડવાઇઝરી પર ધ્યાન આપી રહ્યા નથી. સરકાર દ્વારા મુસાફરો માટે હેલ્થ એડવાઇઝરી જારી કરવામાં આવી છે, પરંતુ બેદરકારીના કારણે યમનોત્રી ધામમાં સતત બીજી વખત શ્રદ્ધાળુઓના મોત થયા છે. યમનોત્રીમાં હાર્ટ એટેકના કારણે અત્યાર સુધીમાં 2 લોકોના મોત થયા છે. સરકારે ઉત્તરાખંડ ચારધામ યાત્રા માટે આવતા યાત્રિકોને સલાહ આપી છે કે તેઓ યાત્રા પર જતા પહેલા તેમના સ્વાસ્થ્યની સંપૂર્ણ તપાસ કરાવે. ખાસ કરીને બીમાર વૃદ્ધો અને 55 વર્ષથી વધુ ઉંમરના યાત્રાળુઓએ આરોગ્યની તપાસ કરાવવી જોઈએ. અક્ષય તૃતીયાના શુભ અવસર પર શનિવારે ચારધામ યાત્રાનો પ્રારંભ થયો. યાત્રા શરૂ થયાના 2 દિવસમાં હાર્ટ એટેકથી 2 દર્દીના મોત થયા. આ ચર્ચાનો મુદ્દો બન્યો છે. મૂળ પાકિસ્તાની અને કેનેડામાં સ્થાયી થયેલા જાણીતા લેખક તારિક ફતેહનું નિધન થયું. 73 વર્ષના તારિક ફતેહ લાંબા સમયથી બીમાર હતા. તેમની પુત્રી નતાશાએ ટ્વીટ કરીને નિધન થયું હોવાની જાણકારી આપી હતી. નતાશાએ ટ્વીટ કરીને કહ્યું કે પંજાબના શેર, હિન્દુસ્તાનના પુત્ર, કેનેડાના પ્રેમી, સાચું બોલનારા અને પરોપકાર ન્યાય માટે લડનારા દલિતો અને શોષિતોનો અવાજ બનેલા તારિક ફતેહ હવે રહ્યા નથી. તેમની ક્રાંતિ તમામ સાથે રહેશે. તારિક ફતેહનો પરિવાર મુંબઈ હતો, પરંતુ ભાગલા બાદ ત્યાં પાકિસ્તાનમાં જતા રહ્યા. 2 વખત તેમને જેલમાં જવું પડ્યું. બાદમાં તેમણે પાકિસ્તાન છોડી દીધું અને સાઉદી અરબ જતા રહ્યા હતા. તો ત્યારબાદ 1987થી કેનેડામાં સ્થાયી થયા હતા.